સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત રામકથામાં રાત્રે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી મોટા મંદિરે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રોજ રાત્રે અલગ અલગ નામાંકિત કલાકારો સંતવાણી અને ભજનની જમાવટ કરે છે। ત્યારે ગત રોજ રામકથાના ત્રીજા દિવસે ભજન સમ્રાટ અને સંતવાણીના ઉપાસક એવા પદ્યશ્રી હેમાંત ચૌહાણે પોતાની આગવી શૈલી અને મધુર કંઠે પ્રાચીન ભજન અને જયદેવ ગોસાઈ તેમજ નામાંકિત હાસ્ય કલાકાર સુખદેવ ધામલિયા સહિત કલાકારે ખૂબ જ જમાવટ મચાવી હતી। તો શ્રી મોરારી બાપુની 931મી શ્રી રામકથા અને માનસ ચતુર્ભુજ રામ સરસ શ્રોતાઓએ દોડી પી રહ્યા છે। ત્યારે પ્રાચીન ભજન અને માર્મિક હાસ્યથી રામકથા મંડપમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણ ખાડું થયું છે। આ સંતવાણીમાં રામેશ્વર બાપુ, વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા, બાબુભાઈ મિલનભાઈ જીનવાડા, મુકેશભાઈ શેઠ, ઉત્પલભાઈ શાહ, બિપિનભાઈ પટેલ, સંતો મહંતો અને શ્રોતાગણો સહિતમાં અનેરો આનંદ જોવા મળી આવ્યો હતો। તો ઉસ્તાદ અને મંજીરાના મણિગરે ભજન રસિકોને ખૂબ મોજ કરાવી હતી। તેમજ સંતવાણી કાર્યક્રમના અંતે હર હર મહાદેવ અને રામાનંદથી કથા મંડપ ગુંજી ઉઠ્યો હતો। તો આ સંતવાણી કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યક ગોપાલભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્તે, જય શ્રી રામ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। હું છું જયદેવ ગોસાઈ। આજની રાત લીંબડી ગામે મોટા મંદિર પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો। પૂજ્ય બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો। મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો। બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ્ય રામેશ્વર બાપુના કહેવાથી મને અહીંયા ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભારી છું। મને ખૂબ મજા આવી। જય શ્રી રામ, જય ભોલેનાથ। જય સિયારામ। આજે ઝાલાવાડની ધરા ઉપર લીંબડી ખાતે શ્રી નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું, જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમાંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી। હાસ્ય કલાકાર સુખદેવ ધામલિયાજી પણ ઉપસ્થિત રહ્યા, એમને પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા એવા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલોથી લઈ અને સંતવાણીના સાધુતાને મૂકી એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો। આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે। આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે ભજન સાથે પ્રસાદ અને પૂજ્ય બાપુની રામકથા સાથે રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ઝાલાવાડની ધરા પાવન બની છે અને ઝાલાવાડના લોકો અને લીંબડી અને સુરેન્દ્રનગર વઢવાણના સૌ જનતાનો લાભ રહી રહી છે। આ ખરેખર એક પ્રભુ દર્શન છે, ચતુર્ભુજનું દર્શન છે અને ચતુર્ભુજનું નમન છે। તો આપણે સૌ મળીને આ મહોત્સવમાં જોડાઈ એ જ પ્રાર્થના સાથે સૌને જય સિયારામ, જય સિયારામ। કલ્પેશ વાડેલ સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।